આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં લોકસભાની 25 બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ 60.13% મતદાન નોંધાયું. બનાસકાંઠા સિવાય તમામ લોકસભા બેઠક પર મતદાનની ટકાવારી ઘટી. રાજ્યના તમામ મતદાન મથકોથી ઈવીએમ મશીનોને સુરક્ષિત રીતે જે તે જિલ્લાના સ્ટ્રોંગ રૂમ ખાતે ખસેડવામાં આવ્યા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ ગુજસેટ 2024 પરિણામ આજે જાહેર કરાશે. વડોદરાની હરણી બોટ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે 4 મહિલા આરોપીઓને જામીન આપ્યા. અને હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરી તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના. સમાચાર વિગતવાર. રાજ્યમાં લોકસભાની 25 બેઠક માટે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું. આ વખતે રાજ્યમાં કુલ 60.13% મતદાન નોંધાયું છે, જ્યારે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં કુલ 64.51% મતદાન નોંધાયું હતું. એટલે કે ગઈ ચૂંટણી કરતાં આ વખતે 4.38% મતદાન ઓછું નોંધાયું છે. બેઠક પ્રમાણે વાત કરીએ તો બનાસકાંઠા બેઠક સિવાય તમામ લોકસભા બેઠક પર મતદાનનો આંકડો ઓછો થયો છે. આ વખતે સૌથી વધુ 72.71% મતદાન વલસાડ બેઠક પર તો સૌથી ઓછું 50.29% મતદાન અમરેલી બેઠક માટે નોંધાયું. બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને બારડોલી લોકસભા બેઠક પર 60%થી વધુ મતદાન નોંધાયું છે. તો કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ખેડા, પંચમહાલ, દાહોદ અને બારડોલી લોકસભા બેઠક પર 55થી 60%ની વચ્ચે મતદાન નોંધાયું છે. ઉપરાંત અમદાવાદ પૂર્વ, પોરબંદર, અમરેલી, ભાવનગર લોકસભા બેઠક એવી રહી કે જ્યાં 55%થી પણ ઓછું મતદાન નોંધાયું. મતદાનના આંકડા પરથી જાણવા મળી રહ્યું છે કે શહેરો કરતાં ગામડા અને અંતરિયાળ વિસ્તારમાં મતદાન વધ્યું છે. રાજ્ય ચૂંટણી પંચે પણ વિવિધ કાર્યક્રમ, અભિયાન, સોશિયલ મીડિયા સહિત વિવિધ માધ્યમોથી મતદારોને જાગૃત કરવામાં કોઈ કસર છોડી નહોતી, જેના કારણે મતદાનની ટકાવારીનો આંકડો 60%ને પાર પહોંચી શક્યો છે. તેમજ મતદાનનો આંકડો 60%ને પાર પહોંચાડવામાં યુવાનો, વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગ સહિતના મતદારોનો મહત્વનો ફાળો રહ્યો હતો. ફક્ત બનાસકાંઠા બેઠક જ એવી છે જ્યાં ગત વર્ષ 2019ની લોકસભા ચૂંટણી કરતાં મતદાન વધુ નોંધાયું છે. આ બેઠક પર આ વખતે 69.62% મતદાન થયું છે. રાજ્યમાં આ વખતે લોકસભાની 26 બેઠકો માટે કુલ 266 ઉમેદવારો મેદાનમાં હતા. જોકે ચૂંટણી પહેલા જ સુરત લોકસભા બેઠક ભાજપે બિનહરીફ જીતી લેતા આ બેઠક માટે મતદાન થયું નહોતું, એટલે મતદારોએ 265 ઉમેદવારો માટે મતદાન કર્યું હતું. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં કુલ 371 ઉમેદવારો મેદાનમાં હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 28 વર્ષ બાદ મે મહિનામાં લોકસભા ચૂંટણી માટેનું મતદાન થયું હતું, એટલે ગરમીનો પારો પણ 42 ડિગ્રીને પાર હતો. ગરમીની અસર પણ મતદાન પર થઈ હોય એવું માની શકાય. રાજ્યમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે 25 બેઠકોનું મતદાન પૂર્ણ થયું છે. રાજ્યના તમામ મતદાન મથકોથી ઈવીએમ મશીનોને સુરક્ષિત રીતે જે તે જિલ્લાના સ્ટ્રોંગ રૂમ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ સાથે જ તમામ ઉમેદવારોના રાજકીય ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થઈ ગયા છે. સ્ટ્રોંગ રૂમોની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ સીસીટીવી કેમેરાથી ઈવીએમ મશીન પર દેખરેખ રાખવામાં આવી રહી છે. હવે 4 જૂને મતગણતરીના દિવસે આ તમામ રૂમ ખોલવામાં આવશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ ગુજસેટ 2024 અને સંસ્કૃત માધ્યમનું પરિણામ આજે જાહેર થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર આજે સવારે 9 વાગે પરિણામ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાનો પરીક્ષાના બેઠક ક્રમાંકથી પોતાનું પરિણામ જાણી શકશે. તેમજ વોટ્સએપ નંબર 63 573 00 971 નંબર ફરી નોંધી લેશો. 63 573 00 971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ જાણી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને એસઆર શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર માટે આપ આકાશવાણીના અમદાવાદના એક્સ હેન્ડલને ફોલો કરી શકો છો અને અમારી યુટ્યુબ ચેનલ પર પણ આપના પ્રતિભાવો આપી શકો છો.
વડોદરાના હરણી તળાવમાં બોટ દુર્ઘટનામાં 4 મહિલા આરોપીને હાઈકોર્ટમાં જામીન મળ્યા છે. આ 4 મહિલાઓ કોટિયાર પ્રોજેક્ટની ભાગીદાર છે. હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત કુલ 14 લોકોના મોત થયા હતા, જે સંદર્ભે કુલ 18 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો, જે પૈકી 4 મહિલા આરોપીઓની જામીન અરજી વડોદરા કોર્ટે ફગાવી દેતા તેઓએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી, જેને કોર્ટે મંજૂરી આપી છે. રાજ્યમાં ગરમીનો પારો સતત ઉપર જઈ રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગે આગામી દિવસોમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગરમીનું મોજું ફરી વળવાની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં 11 થી 13 મે દરમિયાન દક્ષિણના અંતરિયાળ ભાગોમાં છૂટોછવાયા વરસાદની પણ આગાહી છે, જેમાં છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દીવ અને દમણમાં આગામી 3 દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા સહિત પૂર્વ પટ્ટીના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ગઈકાલે અહીં સાપુતારા, સામનગહા, ગલકુંડ સહિત પૂર્વ પટ્ટી અને સરહદીય વિસ્તારના ગામડાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગઈકાલે સાપુતારામાં સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા દરમિયાન 14 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. એક તરફ કમોસમી વરસાદના કારણે લોકોએ ઠંડક અને રાહતનો અનુભવ કર્યો, તો બીજી તરફ ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા. પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ગઈકાલે વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નિષ્ણાંત ગાઈડ દ્વારા માનવ શરીરના ઇન્ટરેક્ટિવ મોડેલ અને સાયન્ટિફિક શોના માધ્યમથી થેલેસેમિયા રોગ અને તેના લક્ષણો અને તેની સારવાર વિશે માહિતી અપાઈ હતી, જેમાં 100થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ દિવસનો ઉદ્દેશ થેલેસેમિયા વિશે જાગૃતતા વધારવા, આ રોગ અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવા અને રોગની સારવાર અને સંભાળ માટે પ્રોત્સાહન આપવાનો છે. રાજ્યમાં ગઈકાલે અલગ અલગ સ્થળે અકસ્માતની ઘટનામાં 4 મોત થયા છે. ભાવનગરના બોર તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત થયું હતું. ભાવનગરથી અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે શહેરના બોર તળાવમાં નાહવા પડતા પગ લપસી જતા 25 વર્ષીય યુવાનનું મોત થયું હતું. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી. ભાવનગરના જ ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા 6 મિત્રો કોળિયાક ફરવા ગયા હતા, ત્યારે દરિયામાં ડૂબી જવાથી એક યુવાનનું મોત થયું હતું અને 2 યુવાનોનો આબાદ બચાવ થયો હતો. ભાવનગર શહેરમાં બનેલી અન્ય ઘટનામાં શહેરના માઢિયા ગામમાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થતાં પીપળદા ગામના 2 યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં એક યુવાનનું મોત થયું હતું. અકસ્માતના અન્ય બનાવમાં વલસાડના પારડી તાલુકાના રોહિણા ગામે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. ગઈકાલે રાત્રે રોહિણા બજાર પાસે ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક પર સવાર 2 યુવાનોને ગંભીર ઇજાઓ થઈ હતી, જે પૈકી યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. નર્મદા જિલ્લામાંથી હજ યાત્રા માટે જતા 17 જેટલા શ્રદ્ધાળુઓનું નવી સિવિલ હોસ્પિટલ ખાતે રસીકરણ કરવામાં આવ્યું હતું. દર વર્ષે દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ હજ યાત્રા માટે જતા હોય છે. તે પહેલા તેમના આરોગ્યની ચકાસણી અને રસીકરણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતું હોય છે. તે મુજબ જિલ્લામાંથી હજ યાત્રા માટે જતા શ્રદ્ધાળુઓને રસી આપવામાં આવી હતી. ભારતીય તટરક્ષક દળે માછીમાર સંજય ગીગાને જખૌથી આશરે 22 કિલોમીટર દૂર દરિયામાં ડૂબતો બચાવ્યો હતો. ભારતીય તટરક્ષક દળનું જહાજ ગઈકાલે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતું. તે દરમિયાન માછીમારી બોટ તરફથી ચેતવણી મળતા જ દળે ઘટના સ્થળે પહોંચી બેભાન અવસ્થામાં રહેલા માછીમારને બચાવી લીધો હતો. અત્યારે ઇજાગ્રસ્ત માછીમાર નલિયાના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં લોકસભાની 25 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ 60.13% મતદાન નોંધાયું. બનાસકાંઠા સિવાય તમામ લોકસભા બેઠક પર મતદાનની ટકાવારી ઘટી. રાજ્યના તમામ મતદાન મથકોથી ઈવીએમ મશીનોને સુરક્ષિત રીતે જે તે જિલ્લાના સ્ટ્રોંગરૂમ ખાતે ખસેડવામાં આવ્યા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ ગુજસેટ 2024 પરિણામ આજે જાહેર કરવામાં આવશે. હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરી, તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.